હેલો વિદ્યાર્થી મિત્રો, આજે તો એવી રીતના આપણે સોલ્યુશન કરવાનું છે વિકાસક અસાઇનમેન્ટ 2025નું સંપૂર્ણ 2025નું આપણે શું કરવાનું છે, અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાનું છે. ગણિતનો વિષયને આપણે ભૂગા કાઢી નાખીએ એવી રીતના લઈએ છીએ, શોર્ટકટ રીતે લઈએ છીએ, જેથી કરીને આપણે વિદ્યાર્થીઓને તકલીફ ના પડે. હવે અગાઉ વિડીયો 1 માર્કના એટલે કે ખાલી વિકલ્પોનું છે આપણે સોલ્યુશન કરેલું હતું. વિકલ્પો આપણે જોઈ લીધા હતા, દાખલા ગણી લીધા હતા, એટલે સમજૂતી સાથે ગણતરી સાથે આપણે સોલ્યુશન કરીએ છીએ, જે તમને આવનારી પરીક્ષામાં 100% 80માંથી 80 ગુણ જબરજસ્ત વિદ્યાર્થી મિત્રો અપાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ નહીં જોવાની છે, ફટોફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો શરૂ કરીએ હવે આપણે આજે. બરાબર, વિકલ્પો તો આપણે જોઈ જ લીધા છે. હવે આ વિડીયોની અંદર આપણે જોવાના છે ખરા ખોટા વિધાનો, અને ખરા કેમ છે અને ખોટા કેમ છે એનું લોજિક સાથે કારણ સાથે સમજીશું વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણે જોઈએ કે પહેલાં આપણે વિધાનો કેટલા માર્કના પૂછાય. 6 વિધાનો પૂછાવાના છે. 6 વિધાનો એટલે કે એક વિધાનના 1 માર્ક હશે. બરાબર, વિકલ્પોના 10 માર્ક છે, આપણે એ જોયું હતું. ત્યારબાદ છે આ 6 વિધાનો, એટલે પહેલો પ્રશ્ન છે 16 ગુણનો પતી ગયો. ઓકે, ચાલો પહેલા પ્રશ્નમાં આપણે 1b છે, તેનું પહેલું વિધાન શું કહે છે કે એનો સ્ક્વેર ગુણ્યા એનો ઘન. બરાબર, એટલે કે એની 2 ઘાત ગુણ્યા એની 3 ઘાત ગુણ્યા એની 4 ઘાત બરાબર એની 24 ઘાત થાય મિત્રો. તો મિત્રો હંમેશા આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય, આવું આપણો નિયમમાં આપણે સમજેલા. તો 2 ને 3 કેટલા થાય? 5 થાય. 5 ને 4 કેટલા થાય? 9 થાય મિત્રો. 9 ઘાત આવી જોઈએ, તો 9 ની બદલે ઘાત કેટલી આવે છે? 24. તો આ વિધાન કેવું પડે? ખોટું પડે. ખરેખર જવાબ કેવો જોઈએ? બરાબર, 9 જ ઘાત આવી જોઈએ મિત્રો એની. બરાબર, લોજિક સાથે સમજી ગયા ને મિત્રો. ચાલો એના પછી બીજું શું છે કે એની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત છે, તો ટોટલ 12 થાય છે વિદ્યાર્થી મિત્રો. આ વિધાન બિલકુલ ગુણાકારમાં કરીએ તો 1 દુ 2 અને 2 તરીને 6 થાય, અને આ ઘાત જે છે તો 1 ની 1 ઘાત કરે કે 1 ની 50 ઘાત કરે. બરાબર, 1 નો 1 જ જવાબ આવે. 2 ની 2 ઘાત એટલે 4 થાય વિદ્યાર્થી મિત્રો. તો 4 ગુણ્યા આપણે આગળ 1. બરાબર, એટલે 4 એકા 4 ને આ છે 3. બરાબર, 3 નો વર્ગ એટલે 3 તરી કેટલા થાય? 9 થાય વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો 9 ચોક કેટલા થાય? 36 થવા જોઈએ, બદલે આપણને આપ્યા છે 12. તો આ વિધાન બિલકુલ ખોટું પડે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર ને. ચાલો નેક્સ્ટ જોઈએ એની 9. બરાબર, 9 ની 3 ઘાત એટલે કે 9 નો ઘન 729 છે. તો આ વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 વખત કરશો, સોરી 9 ગુણ્યા 9 ગુણ્યા 9 વખત. બરાબર, એટલે એવી રીતના 3 વખત કરશો તો તમારો જવાબ મળી જશે. 9 ગુણ્યો 90 81 ને 81 ગુણ્યા 9 કરો એટલે તમને 729 મળી જવાના છે. ઓકે, ચાલો એના પછી છે ચોથો કે 9000 બરાબર 3 ની 2 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત. આટલો જવાબ થાય છે. તો આ વિધાન સાચું છે ખોટું? તો મિત્રો 3 નો વર્ગ એટલે શું થાય? 3 નો વર્ગ 3 તરી 9 થાય. 9 ગુણ્યા અહીંયા એટલે 10 નો ઘન એટલે એ થાય 1000 વિદ્યાર્થી મિત્રો. 10 નો ઘન એટલે એની વેલ્યુ આવે 1000. તો 9 ગુણ્યા 1000 નો ગુણાકાર કરીએ તો 9000 જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. લોજિક સાથે અને સોલ્યુશન સમજીજો. બરાબર, 9000 તો આપણે 9000 થી ઓકે તો થઈ જાય છે. તો આપણો દાખલો સાચો છે, એનો મતલબ કે આ વિધાન બરોબર પરફેક્ટ સાચું છે. બરાબર, એટલે ખરું કરવાનું છે. ત્યારબાદનું છે પાંચમું. 3 ની 6 3 છે એની 6 ઘાત છે, એની કિંમત 18 છે. ભાઈ 3 નો ગુણાકાર તમે 6 વખત કરો તો 18 થોડી થાય. આ તો વિધાન કેવું થાય? ખોટું થાય. બરાબર, તો આ વિધાન બિલકુલ ખોટું છે. 3 નો ગુણાકાર તમે 6 વખત કરવાનો, તો એનો મતલબ 3 તરી. બરાબર, 3 તરી 9 ને 9 તરી 27, તો અહીંયા ડાયરેક્ટ થઈ જાય છે. તો આપણે તો 6 વખત આવી રીતના ગુણાકાર કરીએ ને તો એમ કે 18 થાય, એટલે આ વિધાન તો બિલકુલ સાચું પડતું નથી. ચાલો એના પછી છઠ્ઠું છે 3 ની 4 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત બરાબર 6 ની 6 ઘાત. ઓકે વિદ્યાર્થી મિત્રો, 3 ની 4 ઘાત 2 ની 2 ઘાત બરાબર અને 6 ની 6 ઘાત બરાબર થાય છે, એવું એ લોકો કહે છે. તો સાચું વિધાન છે કે ખોટું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે 3 ની 4 ઘાતનો આપણી કિંમત શું થાય?
બરાબર વધી જાય છે બરાબર, એટલે કે આ 3 દુને 6 એવી રીતના નહીં, 2 2 4, તો આ વિધાન બરોબર ખોટું છે વિદ્યાર્થીઓ, કારણ કે કિંમત જ વધી જાય છે પહેલા આમાં જ તે, એટલે આ વિધાન છે બરોબર સાચું પડતું નથી, 6 ની 6 ઘાત બને નહીં. પછી છે એમ કે 4 ની 0 ઘાત બરાબર 540 ની 0 ઘાત થાય. કેવી રીતના થાય વિદ્યાર્થી મિત્રો? બને ખરું? હા વિદ્યાર્થી મિત્રો, એ બની શકે, કારણ કે કોઈ પણ આ એમ કહેવામાં કે 4 ની 0 ઘાત છે તો એ રીતના 540 ની 0 ઘાત બને તો બની શકે, કારણ કે કોઈ પણની ઘાતને આપણે 0 લગાડી શકાય એની વાત છે, વેલ્યુની વાત નથી વિદ્યાર્થી મિત્રો. એટલે એટલા માટે વિધાન સાચું બને છે, આપણે સાચું બરાબર ની કીધું છે કે આ રીતના પણ લખી શકાય, રેડી છે બરાબર. બાકી 540 એવી રીતના થાય નહીં. ઓકે, ચાલો 8મું છે 10 ગુણ્યા 10 ની 9 ઘાત બરાબર 100 ની 9 ઘાત થાય એવું કહે છે આ લોકો. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો 8મા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો બિલકુલ ખોટું આવે. કેમ ખોટું આવે? કે 10 છે, હવે 10 ને તમે આ એટલે એનો મતલબ તમે 10 ની ઘાત 10 વાર થાય. કેટલી થાય મિત્રો? આપણને ખબર છે, આપણે ચેપ્ટરમાં શું શીખાતા કે ઘાતનો ગુણાકારમાં આધાર સરખા હોય તો સરવાળો કરી નાખો તો 9 ઘાતી અને 10 આ 1 ઘાત ગણાય, કંઈ ન હોય તો અહીંયા શું હોય? 1 હોય, તો આ 9 ઘાતી અને આનો સરવાળો થાય એટલે 1 ઘાત, આ ટોટલ 10 ની 10 ઘાત થાય વિદ્યાર્થી મિત્રો. તો આ 100 ની 9 ઘાત કેવી રીતના બની શકે? બને જ નહીં. 10 ની 10 ઘાત બનવો જોઈએ. શું થવો જોઈએ? 10 નો 10 ઘાત બરાબર. 10 ની 10 ઘાત એટલે 10 નો 10 વખત ગુણાકાર થાય વિદ્યાર્થી મિત્રો. એટલે આ વિધાન બિલકુલ ખોટું છે બરાબર. આવું સાબિત થાય છે. સમજાણું કે ના સમજાણું વિદ્યાર્થી મિત્રો? લોજિક સાથે સમજાવવું જોઈએ એટલે તો સમજાવવું જ જોઈએ. ચાલો હવે આપણે 9મું જોઈએ કે 9મું ખોટું છે કે સાચું. તો કે જો કે 236.15 નું પ્રમાણિત સ્વરૂપ જે છે એ 2361.5 ગુણ્યા 10 થાય. આ લોકોનું એવું કહેવું છે. તો ભાઈ આ વિધાન આપણા મગજમાં બેસતું નથી. કેમ કે આ વિધાન ખોટું છે એટલા માટે, કારણ કે 236.15 નું પ્રમાણિત સ્વરૂપ કીધું છે. તો અહીંયા પ્રમાણિત સ્વરૂપ તો અહીં જોજો 236 આખા છે, 200 અહીંયા 261 છે. તો એવી રીતના બની શકે અને એમાં પાછા ગુણ્યા 10 કીધા છે, એટલે ક્યારે પણ બની શકે નહીં બરાબર. ગુણ્યા 10 હોય તો પોઈન્ટ આ બાજુ ખસે તો તમે એમ કહો 0.5 આવે તો વાત સાચી, અહીંયા તમને ગુણ્યા 10 આપ્યા છે એટલે આ વિધાન બની શકે નહીં બરાબર. ચાલો હવે 10મું વિધાન જોઈએ કે આની અંદર 8000 બરાબર કેટલા છે? 82,345 બરાબર 8 ગુણ્યા બરાબર 10,000 વત્તા 2 ગુણ્યા 1000 વત્તા 3 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10 વત્તા 5. આવી રીતના આટલો બધો તમારે લોજિક દોડાવવાનું છે. કંઈ ચિંતા કરવાની નથી કે આ વિધાન સાચું છે કે ખોટું. તો વિદ્યાર્થી મિત્રો આમ જોઈએ તો બધાની અંદર ગુણાકારની નિશાની છે. હવે તમે જોઈશું આ પહેલા આપણે 8000 બની બરાબર 80000 બની જાય છે. આ પાક્કું છે. આપણે કેટલા બનાવવાના છે? 82,000 બનાવવાના. શરૂઆતના બે આંકડા જોઈએ. 82,000 બનાવવાનો, પેલા 80,000 બની ગયા. હવે આ 2,000 બને છે તો કે આ 2,000 બને એટલે 82,000 રેડી. પછી 300 બનવા જોઈએ તો 100 ગુણ્યા બરાબર 3 છે તો આના 300 બને રેડી. પછી 45 બનવા જોઈએ તો 10 ગુણ્યા 40 એટલે કે સોરી 4 ગુણ્યા 10 એટલે 40 થાય, વત્તા 5 થવા જોઈએ એટલે 45 થઈ જાય રેડી. તો આ વિધાન બરોબર ઓકે બને છે. તો વિધાન બરોબર સાચું જ છે. આમાં કોઈ મગજ દોડાવવાની જરૂર નથી. બસ આવી રીતના લોજિક રીતે વિચાર ગમે તેમ. અને હા મિત્રો કે તમારે એવું નથી રાખવાનું કે તમને બીજા દાખલા પૂછી શકે, ગમે રીતે રકમ ફેરવીને પૂછે આવી રીતના. કંઈ ચિંતા નહીં કરવાની. બેઝિક નિયમ ઉપર આપણે ઊભું રહેવાનું છે. દાખલો એક પણ ખોટો પડે નહીં આપણો બરાબર, એ ધ્યાન રાખવાનું છે. ચાલો હવે એના પછી 12મું છે વિધાન સાચું ખોટું જોઈએ. તો 5 ની 3 ઘાત અને એની 4 ઘાત એટલે ઘાતનો હંમેશા શું થાય તો ગુણાકાર થાય. તો ઘાતનો ગુણાકાર તો 2 ઘાતનો ગુણાકાર કરીએ તો 1 દાન 3 ઘાત 1 દાન 4 ઘાત 4 તરી 12 ઘાત થાય. અને નીચે આધાર આપણને 5 આપ્યો તો 5 ની 12 ઘાત થવી જોઈએ. તો આપણને એમ કીધું જ છે કે 5 ની 12 ઘાત. તો એનું વિધાન કેવું થાય? સાચું થાય. ઓકે બરાબર. 3 ચોક 12 થાય. તો આ વિધાન સાચું છે. તો આ વિધાન ખરું છે. આપણે નીચે જોવાની જરૂર નથી બરાબર. તો આવી રીતના આપણે સોલ્યુશન કરેલું છે બધા પરફેક્ટ બરાબર. હવે પ્રકરણ 13 માંથી પણ તમને ખરા ખોટા પૂછાવાના છે. હવે
આ બે જ પ્રકરણમાંથી તમારે ખરા ખોટા આવવાના છે. એટલે બીજા ખરા ખોટા તમે બીજા પ્રકરણમાંથી અત્યારે કરતા નહીં, બરાબર. 1, 7 અને 13 તો આ ધ્યાન રાખવાનું છે. બંને પ્રકરણમાંથી ખરા ખોટા પૂછાવાના છે, બાકી તમારે તૈયાર કરવા નથી. હવે જોઈ લઈએ 7માં 13માં પ્રકરણમાં આપણે કયા કયા લોજિક સાથે સમજી લઈએ, બરાબર. ચલો કે લંબઘનનો પડછાયો વર્તુળ મેળવી શકાય. લંબઘનના પડછાયામાં વર્તુળ મેળવી શકાય તો કે લંબઘન હોય તો એમાં વર્તુળ કેવી રીતના આવે? લંબઘનમાં તો લંબ જ આવે ને, પડછાયો પણ એમાં ગોળ કોઈ દી પડછાયો પડે કોઈ દી? માનો કે કોઈ ચિત્ર તમને એમ કે ભાઈ આ ચોપડી છે, આ બરાબર આ આવી છે, હવે આનો ગોળ પડછાયો કરો, પડે જ નહીં ક્યારેય ગોળ પડછાયો, તો આ વિધાન કેવું પડે? ખોટું કહેવાય, બરાબર. ચાલો એના પછી બીજું છે કે આઈસ્ક્રીમ કોન એ 3D વસ્તુ છે. આઈસ્ક્રીમ કોન આખો જોઈએ તો 3D કહેવાય છે કે આ આઈસ્ક્રીમ કોન કીધો છે આપણને, બરાબર. આપણે જે રીતના આપણે આઈસ્ક્રીમ જોઈએ છીએ તો આઈસ્ક્રીમનો કોન જે છે આખો 3D પ્રકાર આવી જાય, કારણ કે એમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ વધુ આવી જાય છે એટલા માટે, બરાબર. એટલે એ 3D પ્રકાર કહેવાય. ચાલો એના પછી એટલે કે વિધાન સાચું છે, બીજું વિધાન સાચું. ત્રીજું આપણે જોઈએ કે સાચું કે ખોટું, તો કે જોકરની ટોપી એ 3D વસ્તુ છે. તો મિત્રો આઈસ્ક્રીમનો કોન તમે જોયું હમણાં આપણે એમાં સાચું પડ્યું હતું, તો જોકરની ટોપી પણ કેવી હોય? તો એને ઊંધું કરી નાખો, આઈસ્ક્રીમના કોનને ઊંધું કરી નાખો તો જોકરની ટોપી આવી બને. જોઈ લીજો મિત્રો, આવી બને જોકરની ટોપી, એને આપણે ઉપર તરફથી હોય તો આવી રીતના જોકરની ટોપી બને. તો આ એ જ થયું, તો બંને 3D જ થયા. આ 3D થાય તો આ 3D જ થાય ને. આ જો 3D થયું તો આ પણ 3D થાય, એટલે કે બે વિધાન કેવા પડે? સાચા પડે, બરાબર. બીજું ત્રીજું સાચું છે. ચોથું વિધાન જોઈએ, ઘનનો પડછાયો ષટકોણ હોઈ શકે. ઘન હોય તો ઘનનો પડછાયો કીધો છે, કોઈ પણ ઘનની વાત કીધી છે તો એનો ષટકોણ જ હોય એવું જરૂરી નથી. તમારું જેવું ઘન હોય એવા પ્રકારનો પડછાયો પડે. તો આ વિધાન એક, કારણ કે આપણને પરફેક્ટ આપ્યું ષટકોણ જ હોઈ શકે એમ કે એ ષટકોણ નો પણ હોય. હમણાં આપણે પહેલું વિધાન જોયું ને કે લંબઘનનો પડછાયો છે વર્તુળ મેળવી શકાય, તો એ તો પણ નોય પણ મળે, એટલે કે એ વિધાન ખોટું છે. તો એવી જ રીતના આનો પણ કે એ લોજિક બનતું નથી. આ વિધાન સતત એમ કહેવાય ખોટું છે. આપણે જવાબ છુપાઈ દઈએ એટલે કે આપણે વિચારવા મજા આવે, બરાબર. ચાલો પછી પાંચમું છે નોટબુકનો પડછાયો ગોળ મળે. હવે નોટબુક કેવી હોય? આવી હોય નોટબુક, સમજો વિદ્યાર્થી મિત્રો, બાકી માર્ક આપણો ન જવો જોઈએ, એ એક ધ્યાન રાખવાનું. નોટબુકનો પડછાયો, તો આ વિધાન તમને કેવું લાગે? નોટબુકનો પડછાયો ગોળ મળે, અહીંયા જેવું થયું કે લંબઘનનો પડછાયો વર્તુળ મળે એટલે ગોળ જ મળે થાય. આમાં એમ જ કે લંબઘનનો પડછાયો ગોળ મળે, તો આમાં એમ કે નોટબુકનો પડછાયો ગોળ મળે. તો કોઈ દિવસ લંબચોરસ હોય એનો પડછાયો આપણને ગોળ મળે ખરો? ના મળે ને યાર, બરાબર. તો આ વિધાને ખોટું બને. એટલે સિમ્પલ વસ્તુ છે યાર, એક ને એક ગમે તેમ તમે ઘન બનાવો કે પછી ઓલું બનાવો, મુદલ તો આનું એ કાન ઉલટા ફેરવો એમાં કંઈ ફેર ન પડે, બરાબર. ચાલો છઠ્ઠું છે ચતુષ્કોણ એ 3D આકૃતિ છે. હવે ચતુષ્કોણની આકૃતિ તમે આવી જોઈ હશે, બરાબર. હવે કોઈ પણ ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણ જ્યાં આ તો 2D થયું, પણ 3D એટલે કે એક આકૃતિની અંદર બીજી આકૃતિ તમે બનાવો, બરાબર. પછી એને આવી રીતે આમ જોડો તો તમને કદાચ બોર્ડ ઉપર દેખાડી છે, તો આવી ઘન આકૃતિ બનેલી હોય. પણ તમે ચતુષ્કોણ એ કંઈ કેવી કીધી છે? ચતુષ્કોણ 3D આકૃતિ છે, તો કે ના, ચતુષ્કોણ એ સામાન્ય રીતે આપણે ઘન જ બનાવવાનો, આપણે ઘનની નથી કીધી, બરાબર ને. તો એ 3D હોઈ શકે નહીં. એટલે આ વિધાન પણ આપણે કેવું કહેવાય? ખોટું કહેવાય. છઠ્ઠું, કારણ કે તો 2D આકૃતિ કહેવાય ચતુષ્કોણી. તો ચાલો સાતમું, લંબઘનને 12 શિરોબિંદુ હોય. લંબઘન હોય એને 12 શિરોબિંદુ હોય કોઈ દિવસ હોય નહીં. લંબઘન હોય 12 શિરોબિંદુ ન હોય, બરાબર. એટલે આ વિધાન પણ કેવું પડે? ખોટું પડે. પછી 2 રૂપિયાના સિક્કાનો પડછાયો વર્તુળ હોય. 2 રૂપિયાનો સિક્કાનો પડછાયો, હવે 2 રૂપિયાનો સિક્કો હોય કેવો? તો કે ગોળ હોય. સાહેબ ગોળ હોય તો એનો પડછાયો પણ કેવો? આની પર પ્રકાશ પડે તો શું પડે? તો કે પડછાયામાં તે ગોળ જ એની છાપ પડે ને, એનો પડછાયો જે પડવાનો એ પણ ગોળ જ પડવાનો હોય ને મિત્રો. તો સ્વાભાવિક આ વિધાન કેવું છે? સાચું છે. જવાબ આપે પાછળ. ચાલો સમઘનને 8 ધાર હોય. કોઈ પણ સમઘન હોય, સમઘન, બરાબર, એટલે બધી બાજુ સરખી હોય એવું ઘન, એની અંદર 8 ધાર હોય. તો આ વિધાન છે આપણે તમે પાસો જોયો હશે, બરાબર. પાસોની અંદર તમે ધાર ગણી લીધી હશે કે કેટલી ધાર થાય. તો સમઘન હોય એ પણ એની અંદર કેટલી કોઈ દી 8 ધાર હોય
ના હોય મિત્રો, આ વિધાન પણ ખોટું હોય. બરાબર, સમઘન એટલે તમને ખબર છે સમઘન કોને કહેવાય કે આમ જો ચોરસ જેવું હોય આમ આકૃતિ, અને આપણે એની અંદર એ બીજી ચોરસ બનાવવાની. હો, ચોરસની અંદર કેવી બનાવવાની? ચોરસ જેવી આકૃતિ. એટલે તમે ઘન કદાચ તમને કીધું હશે, બરાબર, પછી આમ શું કરવાનું? આમ જોડી દેવાનું કંઈ કીધું હોય. કદાચ મારી પાસે સરખી રીતે થાય કે ન થાય. બરાબર, આવા કંઈક પ્રકારની આકૃતિ હોય તમારે. હવે આની ધાર ગણવાની, આ 1 2 3, આ 1 2, તો એવી રીતના નીચે પણ 2 હોય, 4 હોય, પછી આમને આમ 4 બીજી થાય, 4 ને 4 8, અને ઓલી બાજુની 8 બીજી 4 રે પાછી અલગ રહે ને, એટલે એનો મતલબ 8 ધાર થોડી, 8 થી તો વધી જાય. તો આ વિધાન કેવું પડે? ખોટું પડે. બરાબર, ચાલો એના પછી આપણે 10મું જોઈએ. લંબઘનને 8 બાજુઓ હોય, લંબઘન હોય 10મું વિધાન 8 બાજુ હોય, તો આ પણ ખોટું જ પડે ને યાર. લંબઘન હોય તો લંબઘન અહીંથી આ રીતના જ બને ને. આપણે જેમ ચોરસ બનાવ્યું હતું ને એવો તમારે લંબઘન બને, એટલે એની અંદર પણ આવી રીતના જ બને. બરાબર ને, આમ આવી રીતના તો એ પણ બની શકે નહીં. બરાબર, એટલે એની પણ ધાર વધારે જ હોય, એટલે એ પણ ખોટું વિધાન છે. 11મું જોઈએ કે સમઘનને 6 બાજુ હોય. સમઘન હોય તો સમઘન હોય એને 6 બાજુ હોય, બાજુઓ કીધી જ માત્ર. આ સમઘન છે. બરાબર, આપણે કોઈ પણ સમઘન લઈ લઈએ, ચોરસ હોય, લંબચોરસ હોય, એની બાજુઓ, એટલે આ એક બાજુ. બરાબર, આ જે ભાગ રહ્યો ને આ એક બાજુ, પછી આ બીજી બાજુ, પછી આ એવી રીતના ત્રીજી. તો તમને ખરીદી છે સમઘન એટલે કંઈ નહીં, પાસોમાં કેટલા અંક હોય? 6 જ હોય ને, એવી રીતના 6 બાજુ હોય. તો આ વિધાન કેવું હોય? ખરું છે. કેવું છે મિત્રો? ધારને યાદ રાખજો, યાર ધાર અલગ હોય, બાજુ અલગ બને. બરાબર, તો અહીંયા આપણે સમઘન છે એની 6 બાજુ હોય, તો વિધાન સાચું બનશે. ચાલો એના પછી છે છેલ્લું કે સમઘનનો પડછાયો લંબચોરસ હોઈ શકે. કોઈ પણ સમઘન હોય, સમઘન, બરાબર, એટલે સમઘનનો પડછાયો લંબચોરસ હોઈ શકે. બની શકે કે આવું ચિત્ર હોય, માનો કે સમઘન હોય, ભલે બધી બાજુ સરખી હોય, પણ એનો પડછાયો કદાચ એવું બની શકે કે એનો પરફેક્ટ આવો, એટલે કે સમઘન ના પણ હોય. આ બની શકે, પણ ઓલામાં તો આપણને પડછાયો એમ કીધું તો સમઘનનો ગોળ હોય તો ગોળ ન પડે. બાકી લંબચોરસ કે ચોરસ એવું બની શકે. બરાબર, તો આ વિધાન સાચું છે, એટલે આ ધ્યાન રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને ખરા ખોટા છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર છે ને આપણે જો આ લેવાના છે. બરાબર, ખાલી જગ્યા લોજિક સાથે સમજવાના છે અને ગણતરી કરવાની છે. તો આ વિડીયો જો તમને ખરેખર ગમ્યું હોય ને તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. જો અને આવું નવું સોલ્યુશન આપણે 80માંથી 80 તમને ગણિત સહેજ પણ અઘરું નહીં પડે. બરાબર, ગેરંટી આપણી છે. એટલે વિડીયોને ખાસ કરીને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈને જતા રહે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. બરાબર, એની પર્સન્ટેજ રેટ છે બહુ જ ઓછી છે. બરાબર, તો આવું ના કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, આ ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. બરાબર.